તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ઉદયકરનું બ્લોગમાં। બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ। અને બીજા દિવસની સવાર થઈ ગઈ છે દ્વારકામાં અને કમ્પ્લીટ આપણે તૈયાર થઈ ગયા છે। લોફરને પહેરવાની બાકી છે, બરાબર। અને પછી આપણે જવાનું છે બેટ દ્વારકા સાઈડ, બરાબર। અને બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ બે જગ્યાએ આપણે જવાનું છે, તો બધા જોડાઈ રહેજો। અને આ બે છે ને એ તૈયાર થઈ ગયા કમ્પ્લીટ, આપણે લોફર પહેરવાના બાકી છે, રેડી। અને જો આ સામાન બધો હકેલાવામાં માંડ્યો છે હવે, પાકીટ ને મોબાઈલ ને બધી લઈ જવાની હવે। અને પછી ચાવી આપણે સોંપી દેવાની છે ઓલા જે ભાઈ હતા એને, બરાબર। અને 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ આપણે તો વહેલું નીકળવાનું છે, નકર 10 વાગ્યા લગન નથી આપણે અહીંયા રહી શકત, બરાબર। એવું બધું છે। જો તમને ભાઈ નજારો બતાવું, જોઈ સવાર થઈ ગયો કમ્પ્લીટ, બરોબર। તો મિત્રો ફાઇનલી આપણે બેટ દ્વારકા પહેલાં જવાનું છે રૂકમણી માતાજીના મંદિરે, તો ચલો કન્ટિન્યુ જોડાઈ રહેજો, બરાબર। રૂકમણી માતાજીના દર્શન કરી અને પછી આપણે જઈ બેટ દ્વારકા। તો મિત્રો આપણે રૂકમણી માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે નીકળી ગયા અહીં હાઈવે બાજુ, કેમ કે ત્યાંથી કંઈક બેટ દ્વારકાનું વાહન ગોતશું, બરાબર। તો આમ જઈએ હવે આપણે હાઈવે સાઈડ। તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા ઓટો રિક્ષામાં, અને પછી ઠાઠે બેસવાનો વારો આવ્યો છે। તો ભાઈબંધુ ભેગું ઠાઠે બેસવાની વાત જ કંઈક અલગ હોય છે। અને તમે જોઈ લ્યો ભાઈ વિડીયોમાં શું નજારો આવે છે આ હાઈવેનો, બરાબર। દ્વારકાથી બેટ દ્વારકાવાળો હાઈવે છે। અને આ ગામનું નામ તો આપણે આવડતું નથી, અહીં બાજુમાં કયું ગામ આવી ગયું હોય, પણ હુણકા ઘણા બધા પડ્યા હતા ભાઈ, જોઈ લ્યો તમે, જોઈ જ શકો છો। તો મિત્રો પૂગી ગયા હે આપણે ભાઈ ફાઇનલી સુદર્શન સેતુ ઉપર, જે હે વિશ્વનો સૌથી મોટો કેબલ બ્રિજ। તો આપણે ત્યાં પૂગી ગયા હે અને પહેલાં આપણે જવાનું હોય ભાઈ બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા, બરાબર। તો ત્યાંથી દર્શન કરીને પાછા આવી ત્યારે આપણે આ બ્રિજ ઉપર ઊભું રહેવાનું છે અને ફોટા બોટા પાડવાના છે, એવું બધું કરવાનું છે ભાઈબંધુ ભેગા। તો ચલો કન્ટિન્યુ જોડાઈ રહેજો ભાઈ। અને રિક્ષામાં ભાઈ બેઠા હતા અમે 3 જ ખાલી ભાઈબંધો, અને ભાઈ નકરી મોજ જ કરી છે આખા રસ્તામાં। અને અહીંયા આગળ ભાઈ જે પોલ આવે ને એમાં છે ને ફોટા પાડવાનું કામ ચાલુ જ હોય છે, બધા અહીંયા 4 વ્હીલ ઊભીને ફોટા પાડતા હોય છે। તો આપણે પણ પાછા આવીને ફોટા પાડવાના છે, બરાબર।
તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા બેટ દ્વારકામાં પણ દ્વારકાધીશના દર્શન કરી લીધા હે. તમે મંદિર જોઈ શકો હો ને ભાઈ, મંદિર અંદર એને વિડીયો ઉતારવાની મને તો આપણે ઉતાર્યો નથી બરાબર. તો આ એટલામાં તમને મંદિર દેખાનું હોય તો દર્શન કરી લેજો બરાબર. ને અમે તો દર્શન કરી લીધા હે. તો હવે ભાગી પાછા આપણે સુદર્શન સેતુ ઉપર અને ત્યાં આપણે ફોટા બોટા પાડી અને પછી હવે શિવરાજપુર બીચનું તો કંઈ નક્કી નથી, ટાઈમ ઉપર આધાર. તો જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી બેટ દ્વારકા આપણે દર્શન કરી લીધા બરાબર. એવું બધું છે ને હવે જઈએ આપણે ભાઈ દ્વારકા સાહેબ. અને જો અમે દ્વારકા મોડા પૂછશું ને તો લગભગ છે ને અમારા ગામમાં જે ખંભાળિયાથી બસ જાય ને એ સુકાઈ જાય. હવે શું થાય આગળ જોયું જાય. અને અહીંયાથી હવે કંઈ રિક્ષા મળે કે ના મળે, 3 જણા અમારે બધા ના પાડે રિક્ષા, કંઈ વાંધો નહીં, થઈ જાય કંઈ. તો હાલો જોડાઈ જજો બરાબર. તો મિત્રો જોઈ શકો ફોટોશૂટ આલે અહીંયા બરાબર. અને આપણે ફોટો પાડી લીધા. હવે એમાં સામેની જગ્યાએ ફોટો પાડવા જવાના. અને ભાઈ જે આ તમને બ્રિજના આ પોલ છે એ દેખાય, એમાં લાઈટ થાય ને એ જો આ જગ્યાએ થઈ બરાબર. એવું બધું એમ દરિયો જોઈ લ્યો ભાઈ. હુણકાવને ઘણું છે એમ તો. હોળી એટલે કે હુણકા એટલે હોળી ઘણી બધી હવે. અને ફોટોશૂટ આલે બરાબર. નીકળીને આવી ગયા અહીં ઘર બરાબર. અને પાછા આપણે બેસી ગયા અહીંયા હવે દુકાને. અને ભાઈ એવા થાકી ગયા હતા ને પછી આપણે વ્લોગ ઉતાર્યો નથી. બસમાં ને આવ્યા અહીંયા આપણે બરાબર, એટલે વ્લોગ નહોતો ઉતાર્યો. પછી હવે અહીંયા આપણે વ્લોગની શરૂ શું કહેવાય એન્ડ કરવો તો એટલે વિડીયો અહીંયા દુકાને આવીને ઉતારવો પડ્યો. તો આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો બરાબર. અને મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ.